આમ આદમી પાર્ટીમાંથી વિસાવદરની ભેસાણ બેઠક પર ધારાસભ્ય બનેલા અને ત્યારબાદ આમ આદમી પાર્ટીથી છેડો ફાડીને ભારતીય જનતા પાર્ટીમાં ગયેલા ભૂપત ભાયાણીએ જિલ્લા પંચાયત માટે ઉમેદવારી પત્ર ભરી દીધું છે। ભેસાણ બેઠક એ આમ આદમી પાર્ટી નેતા ગોપાલ ઇટાલિયાનો વિસ્તાર ગણાય છે અને આ ગોપાલના ગઢમાં ગાબડું પાડવા ભાજપની રણનીતિના ભાગરૂપે ભૂપત ભાયાણીને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે। તો એનો અર્થ એવો થયો કે ભૂપત ભાયાણીની સીધી ટક્કર ગોપાલ ઇટાલિયા સાથે થશે। વધુ વિગતો જાણીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। ગુજરાતમાં પંચાયતોની ચૂંટણીમાં ઘણી બેઠકો છે કે જે ચર્ચાનું કેન્દ્ર આખા ગુજરાત માટે બની ગઈ છે। ખાસ કરીને વાત જ્યારે વિસાવદરની આવે ત્યારે ભેસાણ જિલ્લા પંચાયતની બેઠક એ આમ આદમી પાર્ટી અને ભાજપ બંને માટે પ્રતિષ્ઠાનો જંગ સમાન બેઠક છે, કેમ કે ભેસાણ બેઠક એ વિસાવદરમાં આવેલી છે, જે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનો મત વિસ્તાર છે અને પક્ષ પલટો કરીને ભાજપમાં ગયેલા ભૂપત ભાયાણી કે જે ગોપાલ ઇટાલિયાની પહેલા વિસાવદરના ધારાસભ્ય રહી ચૂક્યા છે, હવે આ બેઠક પરથી જિલ્લા પંચાયતની ચૂંટણી લડવા જઈ રહ્યા છે। ઉમેદવારી ફોર્મ ભરીને મીડિયા સાથે વાતચીત કરતા ભૂપત ભાયાણીએ શું કહ્યું તે પહેલા જોઈ લઈએ। હું ભૂપેન્દ્ર ભાયાણી, ભેસાણ તાલુકા લેવા પટેલ સમાજ ટ્રસ્ટી અને વિસાવદર વિધાનસભા પૂર્વ ધારાસભ્ય। હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે રીતે અમારા વિસ્તારમાં જનતાનો મૂડ અને ભારતીય જનતા પાર્ટીની સરકારે જે ખેડૂતલક્ષી કામો કર્યા છે, ખાસ કરીને ટેકાના ભાવે મગફળીની ખરીદી હોય, ચણાની ખરીદી હોય, તુવેરની ખરીદી હોય, અતિવૃષ્ટિની ખેડૂતોને લગતી સહાય હોય, કિસાન સન્માન નિધિની મળતી સહાય હોય, એવી તો અસંખ્ય યોજનાઓના માધ્યમથી ખેડૂતોને જે સબસિડી મળે છે, સરકાર આપી રહી છે, એવા કામો હોય। સાથે સાથે આરોગ્યને લગતી બાબતો, જેમ કે 5 લાખ રૂપિયાનું આયુષ્માન કાર્ડ, એની પણ અવધિ વધારીને સરકારશ્રીએ 10 લાખ કરેલી છે, જેથી કરીને ગરીબ જનતા કોઈ પણ આરોગ્યની બાબતમાં જરૂર પડી તો પોતાની વાલી વસ્તુ દર દાગીના વેચવા ન પડે, જમીન મિલકત મકાન વેચવા ન પડે, એની પડખે સરકાર ઊભી છે। તો ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં અમારા વિસ્તારમાં જનતાએ મૂડ બનાવી લીધો છે અને જે ભ્રામક વાતો, ભ્રામક પ્રચારો થયા અને અમારા વિસ્તારમાં જે રીતની વાતો કરવામાં આવી હતી એ પ્રમાણે વિરોધી પાર્ટી કામ કરી શકી નથી અને માત્ર ને માત્ર ફોટા પડાવવા અને સોશિયલ મીડિયા ગજવવું અને સરકારનો વિરોધ કરવો, રાજકીય ખેલદિલી વગરની બધી વાતો તો જનતા બધી નોંધ લેતી હોય છે। અમારી જનતા તો ખૂબ જ સમજદાર જનતા છે અને ભેસાણ વિસાવદરની જનતા એ તો મારો પરિવાર છે। તો એક પરિવારના સદસ્ય તરીકે, વડીલોના દીકરા તરીકે, યુવાનોના ભાઈ ભાંડુ તરીકે અમે ખૂબ જ અમારા વિસ્તારમાં કામો કર્યા છે। ખાસ કરીને સામાજિક ક્રાંતિ અને સોશિયલ કામો, જે મારા ગમતા વિષયો છે કે સમાજ ભવનના નિર્માણ કરવા, ગરીબ મા બાપની દીકરીઓને કરિયર કરી આપવો, ગૌશાળાને લગતા કામો કરવા। મેં તો ભેસાણમાં ગૌચર પણ ડેવલપ કર્યું છે અને ખાસ કરીને જ્યારે કુદરતનો કહેર હતો કોવિડ વખતે, ત્યારે પણ જનતાની સાથે અમે રહ્યા છીએ અને મોતની પરવા કર્યા વગર કોવિડમાં પણ અમે દર્દીઓની, હજારો દર્દીઓની સેવા કરેલી હતી। મેં લગભગ 1500 જેટલા દર્દીઓને સાજા કરી અને એક પુણ્યનું ભાથું કમાવાનો પ્રયાસ કર્યો હતો કોવિડના કપરા સમયમાં। તો મને નથી લાગતું કે આ આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અમને કોઈ હરાવી શકે। સીધી ટક્કર ભૂપતભાઈ કેને જોવે? આમ તો ટક્કર જેવું કશું છે નહીં। જે પેટર્નથી વિધાનસભાની ચૂંટણી લડવામાં આવી, જે વાતો કરવામાં આવી, વેદનાની ડાયરીમાં જે મુદ્દાઓ લખવામાં આવ્યા, સરકાર વિરુદ્ધ જે ભ્રામક વાતો કરવામાં આવી, અમારા ઉમેદવાર ભાઈ શ્રી કિરીટભાઈ પટેલની વ્યક્તિગત વિરોધમાં જે ભ્રામક વાતો કરવામાં આવી, ખોટી વાતો કરવામાં આવી અને જનતાને ગુમરાહ કરવામાં આવી, એવો સક્ષમ નેતા અમે ગુમાવ્યો, એનું દુઃખ છે। પણ સામે પક્ષે જે ઉત્સાહ, જે ઉમંગ, જે આશા, જે અપેક્ષાથી જનતાએ એમને ચૂંટાવ્યા, પરંતુ એ રીતે કામ નથી કરી શક્યા। અહીં આવીને ફોટા પાડવા સિવાય કશું કામ કરેલ નથી। માત્ર ને માત્ર ફોટા પાડી અને સોશિયલ મીડિયામાં મૂકવા, આ એમનું કાર્ય રહ્યું છે અને જનતા હાલ નિરાશ છે એમની કામગીરીથી। તો એમના વિશે મારે કશું કહેવું એ યોગ્ય નથી, પણ આવનારી આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અને આવનારી વિધાનસભાની ચૂંટણીમાં એનો જવાબ જનતા આપશે એવું મને લાગે છે।
તો આપે જોયું કે જે રીતે ભૂપત ભાયાણી ભલે જિલ્લા પંચાયતની ચૂંટણી લડવા જઈ રહ્યા છે, પરંતુ પોતે કેટલા સમયથી ભેસાણમાં સક્રિય છે, ભેસાણની જનતા માટે કેવા પ્રકારના કામ કર્યા છે, ખેડૂતોને રાહત આપવા બાબત અલગ અલગ પ્રકારની યોજનાના લાભો ખેડૂતોને અપાવ્યા છે, આ તમામ કામો અત્યારે ચૂંટણી ટાણે ગણાવી રહ્યા છે। જો કે આ ઘટના પર આમ આદમી પાર્ટીના જૂનાગઢના પ્રમુખ હરેશ સાવલિયાનું એક નિવેદન યાદ આવે છે કે જ્યારે તેમણે કહ્યું હતું કે બાપ મટીને હવે દીકરો બનવા જઈ રહ્યા છે। જો ભૂપત ભાયાણીએ પક્ષ પલટો ન કર્યો હોત તો કદાચ હજુ પણ વિસાવદરના ધારાસભ્ય તેઓ હોત, પરંતુ તેઓ પોતે ધારાસભ્ય હતા, તેમ છતાં જે તે સમયે આમ આદમી પાર્ટી લોકોની સેવા કરવાનું યોગ્ય પ્લેટફોર્મ નથી તેવું ગણાવ્યું અને પછી રાજીનામું આપી દીધું અને હવે પક્ષ પલટુનો ટેગ તેમના પર લાગી ગયો છે। તો ભેસાણની જનતા આવા સંજોગોમાં તેમના પર હવે કેટલો ભરોસો મૂકશે તે જોવાનું રહેશે। આગામી ચૂંટણીના પરિણામોમાં આપણને ખબર પડી જશે। જો કે આ વિષય પર તમારું શું કહેવું છે ચોક્કસપણે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો અને આવા જ પ્રકારના વિડીયો માટે જોતા રહો નિર્ભય ન્યૂઝ। અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।